સમાચારમાં આગળ વાત કરીશું ગુજરાતના રાજકોટ અગ્નિકાંડને આજે મંગળવારે 1 મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે જેની આંશિક અસર સવારથી જ જોવા મળી રહી છે। બંધના એલાનને પગલે વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે। કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે જ્યારે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટ પહોંચ્યા છે। આ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઈ જો કોઈ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે। રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ થી કાંટા રોડના વેપારીઓએ બપોરના 2:30 વાગ્યા સુધી બંધ પાડી પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। પીડિતોને ન્યાય મળે તેવી સરકાર પાસે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો છે। આ 1 મહિનામાં 1 આઈએએસ, 4 આઈપીએસ હટાવાયા છે તો 2 પીઆઈ સહિત 7 અધિકારી સસ્પેન્ડ કરાયા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી કુલ 15 આરોપીની ધરપકડ કરાઈ છે જેમાં ગેમ ઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ પણ તેનો અહેવાલ સરકારને સોંપી દીધો છે। જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો બધું કરી દીધું, આ બરાબર નથી। મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે। ભવિષ્યમાં આવી ઘટના નહીં બને। તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો। જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં, એ ખોટ પૂરી કરી શકાય નહીં। પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1100ની બદલે 90 રૂપિયા। ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો। એ માંગ કરે કે ના કરે સરકારની જવાબદારી છે। અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર, થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો। એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માંગણી છે। આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું। મારી એ પણ માંગણી છે, સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે। મારી પણ સરકારો મેં જોઈ છે। એક રેલવેનું એક્સિડન્ટ થાય, રેલવે મંત્રી રાજીનામું આપે। એક વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર। હું પોતે પણ મંત્રી રહ્યો છું। આંદોલન થાય, અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ। પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા હતા અને કેટલી નિર્દયતા છે। આ પહેલી ઘટના નહીં, નવો બનેલો બ્રિજ પાલનપુરમાં તૂટે, લોકો મરે। તક્ષશિલા કાંડ થાય, લોકો સળગીને મૃત્યુ પામે। મોરબીનો બ્રિજ તૂટે, લોકો નિર્દોષ મૃત્યુ પામે। હરણીમાં કોઈ સલામતીના પગલાં નહીં, લાઈવ જેકેટ પણ નહીં, વધારે પડતા કેપેસિટીથી વધારે બાળકો ભરે, હોડી ઉધી પૂરાઈને બાળકો મૃત્યુ પામે। શું જવાબદારી નહીં? અને પછી અગ્નિકાંડ બને। આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી, એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ, જ્યાં કોઈ મોટો